અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી સહાયના નામે બોગસ ઓપરેશનો કરીને કરોડો રૂપિયાની કમાણી કરવાનું એક મસમોટું કૌભાંડ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે। ન માત્ર ગુજરાત બલકે દેશભરમાં હાલ આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે। પીએમજેવાયનો દુરુપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશન કરીને સરકાર પાસેથી સહાય પેટે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે। આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે। અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ ભારે હોબાળો કર્યો હતો। અહીં હૃદયમાં સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 5 દર્દી હાલ આઈસીયુમાં દાખલ છે। હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ડ મુકાયા હતા। સ્ટેન્ડ મૂકતા મોત થયાના પરિવારજનોનો આક્ષેપ છે। દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી। દર્દીઓના સગાઓનું કહેવું છે કે કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી। આયુષ્માન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા। રૂપિયા કમાવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાય છે। ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાખ્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતથી હંગામો થયો છે। એન્જિયોગ્રાફી અને સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીઓના મોત થયાનો આક્ષેપ થયો છે, તો અન્ય 5 દર્દીઓ પણ સારવાર હેઠળ છે। આ ઘટના બનતા જ હોસ્પિટલના સત્તાધીશો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીજી તરફ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોત મામલે તપાસના આદેશ પણ આપ્યા છે। પીએમજેવાયના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિયન દ્વારા તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આરોગ્યના સેવાના નામે પૈસા કમાવાની મોતની હાટડી ખોલીને બેઠેલા લોકોને ભાન નથી કે આરોગ્ય સેવા શબ્દમાં જ સેવા શબ્દ સંકળાયેલો છે, પણ આ પૈસાની પાછળ આંધળા બનેલા લોકોને ક્યાં દેખાય? હાલ આ દર્દીના પરિવારજનોનો હૈયાફાટ કલ્પાત કરી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે। ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ પણ કરી અને સાથે આક્ષેપો પણ લગાવ્યા। પીએમજેવાય યોજનાના નાણાં એઠવા માટે આ કારસો રચ્યો હતો। હવે આ લાલચૂડાને કોઈ બુદ્ધિ આપો કે ભાઈ, પીએમજેવાય યોજના એટલા માટે શરૂ કરવામાં આવી છે કે જેને લાભ લઈને આર્થિક રીતે નબળા વર્ગના લોકો નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહી જાય અને સમયસર સારવાર મળી રહે, નહીં કે લોભિયાના ખિસ્સા અને બેંક એકાઉન્ટ ભરવા માટે હવે આ બેશરમીની હદ જુઓ। આખી ઘટનાને અંજામ આપી દીધો અને જ્યારે આ કૌભાંડ ઉજાગર થવા તરફ આગળ વધ્યું ત્યારે ભોયરામાં ભરાઈ ગયા। તમામ લોકોની એન્જિયોગ્રાફી કરી લીધા બાદ તેમાંથી 7 જેટલા લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી। દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે વિગતવાર કોઈ સમજણ આપવામાં આવી નહોતી। માત્ર દર્દીઓને ત્યાં સારવાર કરવાની છે તેમ કહીને અને તેમને ફોર્મમાં સહી અને અંગૂઠા લેવામાં આવ્યા હતા। દર્દીઓના પરિવારજનોને આ સારવાર માટે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી। 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી, જેમાં 2 લોકોને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા, જેઓની અચાનક તબિયત ખરાબ થઈ અને ઓપરેશન કર્યાના 5 થી 6 કલાકમાં જ મૃત્યુ પામ્યા હતા। જ્યારે 2 દર્દીઓના મૃત્યુ થયા અને ગંભીર હાલત લાગી હતી, ત્યારે દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ તરફથી ફોન કરી અને જાણ કરવામાં આવી હતી, જેથી ગામવાળાઓ તાત્કાલિક અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા। દર્શક મિત્રો, પીએમજેવાય યોજના અંતર્ગત મેડિકલ કેમ્પમાં જાઓ તો સાચવજો, નહીં તો આવશે જીવ ગુમાવવાનો વારો। બોરીસના ગામનો હું સરપંચ બોલું। 2 દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17 થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે, એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ। તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી। હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે, કે પહેલું સ્ટેન્ડ મૂક્યું, બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે, પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા। જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા। અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે, જે બિચારી સીધી સાદી પબ્લિક છે, એમને કીધું કે તમારે આ કરવાનું, એટલે પેલી બિચારી સમજ્યા વગર સહી કરી દીધી અને જે એક્સપાયર થઈ એ વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે। એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને।
ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે, એમાં 7 થી 8 જણને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા. આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ. સેવાના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે. કડી તાલુકાના વાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે. મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના 7 જેટલા દર્દીઓ પર એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે. આજે દુઃખની બાબત છે કે 7 પૈકીના 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને 5 લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આઈસીયુમાં દાખલ છે. ત્યારે આ મૃતકના પરિવારજનોને અમે સંવેદના પાઠવીએ છીએ, એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ. પણ ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે? આ જ હોસ્પિટલ દ્વારા 2022માં પણ આવી જ રીતે એક ઓપરેશનમાં મૃત્યુ થયું હતું. જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા 2 લોકોના મોત ના થયા હોત. ગુજરાતમાં ક્યાંક અંધાપા કાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે, સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે, પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય જે સારા હેતુ માટે શરૂ કરવામાં આવી એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે. આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જુઓ, એના જે રજિસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજ દિન સુધીના એનો ઇતિહાસ જુઓ તો એમાં કોઈ સેવા કરવાવાળા કે મેડિકલ લાઈનના લોકો નથી, પણ ધંધાદારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવાવાળી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે. મારી તો આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા માટે કરો છો, જેટલી મહેનત મહારાષ્ટ્રમાં પક્ષ માટે કરો છો, એટલી મહેનત ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે બદીઓ ચાલે છે, જે માફિયાઓ બેફામ થયા છે, જે કૌભાંડો ચાલે છે, લોકોના જીવ જઈ રહ્યા છે, એના માટે એટલી ચિંતા અને મહેનત કરશો તો ગુજરાતના લોકો એ તમને જે જવાબદારી સોંપી છે સાચા અર્થમાં તમે પરિપૂર્ણ કરો છો એવું માનશે. આ જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે. જે 2 લોકોના મૃત્યુ થયા છે એના પરિવારજનોને પૂરતું વળતર મળવું જોઈએ. 5 લોકો જે અત્યારે સારવાર હેઠળ છે એના જીવની ચિંતા કરીને યોગ્ય સારવાર મળવી જોઈએ અને આખા પ્રકરણ માટે જે લોકો જવાબદાર છે, જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોને એના માટે જવાબદાર હોય એની તપાસ કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ સેવાના નામે જે કૌભાંડો ચાલી રહ્યા છે, સરકારની ચંદા દો ધંધા લો